નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। આજથી સીબીએસઈ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગુજરાતભરમાંથી 75,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। બોર્ડ દ્વારા નવા કડક નિયમો લાગુ કરાયા છે। અડધો કલાક પહેલા કેન્દ્રમાં પ્રવેશ મેળવવો હવે ફરજિયાત કરી દેવાયો છે। શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે ચિંતાજનક માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને તેને લઈ કડક સુરક્ષા બંદોબસ્ત સાથે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય અને ભારે ઉચાટ એ મહત્વની બોર્ડ પરીક્ષાઓ પર સંકટના વાદળ સમાન છે। ત્યારે તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે ન્યૂઝરૂમમાંથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, અત્યારે સીબીએસઈ પરીક્ષા યોજાનાર છે, જેમાં 10 અને 12ના વિદ્યાર્થીઓ ધોરણના પરીક્ષા આપવાના છે અને તેને લઈ જે ધમકીઓ સ્કૂલને મળી હતી ત્યારે પેનિક માહોલ વચ્ચે પોલીસ બંદોબસ્ત પણ અત્યારે એ જ પ્રમાણે ગોઠવવામાં આવી રહ્યો છે। લખમા છેલ્લા 3 મહિનામાં એક બાદ એક જે ડિસેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિનાના એક એવો દિવસ આવે છે કે જ્યાં આ પ્રકારે ધમકીઓનો માહોલ મળે છે અને ધમકીઓના માહોલની વચ્ચે સ્કૂલ તંત્ર છે તમામ સુરક્ષા વ્યવસ્થા સાથે યથાવત કાર્યરત રહ્યું હતું। જ્યારે હવે સીબીએસઈની આજથી પરીક્ષા યોજાઈ રહી છે, જ્યારે આગામી 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા પણ યોજાવાની છે। જ્યારે ગઈકાલે જે પ્રકારે સત્તાધીશોનું નિવેદન આવ્યું હતું કે જ્યાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી કાઢવામાં આવશે, જેના કારણે કોઈપણ પ્રકારની જો આવી માહિતી મળશે તો સુરક્ષા એજન્સીઓ છે જે પરીક્ષા કેન્દ્ર ઉપર પણ ધ્યાન આપશે। આવા ડરના માહોલ વચ્ચે પણ પરીક્ષા યોજાય, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો ડર ન રહે તેવો માહોલ ઊભો કરવામાં આવશે। સાથે જ અમદાવાદથી લઈને અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ વિશેષ વ્યવસ્થાઓ છે, જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ હાજર રહેવાના છે અને પરીક્ષા કેન્દ્ર ઉપર આ વખતે અડધો કલાક પહેલા એટલે કે 10 વાગ્યાની બાદ જો કોઈ પ્રવેશ કરશે વિદ્યાર્થી તો તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નહીં આવે, આ પ્રકારની અપીલ પણ આ પ્રકારનું સૂચન પણ કરવામાં આવ્યું છે। એટલે કે 10 વાગે તમામ વિદ્યાર્થીઓને અડધો કલાક પહેલા આ જે પ્રવેશ છે તે આપી દેવામાં આવશે। 10:30 થી આ પરીક્ષા છે તે શરૂ થશે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની સીબીએસઈની પરીક્ષા આજે યોજાઈ રહી છે અને આગામી દિવસમાં બોર્ડની પરીક્ષા 26મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે। જ્યારે આ ડરના માહોલ ઊભો ન થાય, વિદ્યાર્થીઓ પેનિક ના થાય, વાલીઓ પેનિક ના થાય, તેને લઈને તમામ સુરક્ષાઓ કરવામાં આવી છે તેવી અપીલ છે જે પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી। જી આભાર દિવ્યા।